હેલો વાલા વડીલો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. તો તમને બધાને મારા જય સ્વામિનારાયણ. તો ફ્રેન્ડ્સ, બ્લોગ ચાલુ થાય છે સાંજે 5 વાગે અને તમારું બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, હું બનાવું છું નાસ્તો. તો ચાલો મારી સાથે. ફ્રેન્ડ્સ, હું બનાવું છું ખાંડવી. 1 વાટકો ચણાનો લોટ છે તો 1.5 વાટકો છાશ છે મીડિયમ ખાટી, અને અડધો વાટકો આપણે તેમાં પાણી નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર. ફ્રેન્ડ્સ, આમાં ચણાનો લોટ મિક્સ કરી દેવાનો. ચણાનો લોટ ચાળીને લેવાનો. ફ્રેન્ડ્સ, આને સરખી રીતે બધું મિક્સ કરી લેવાનું, ગાંઠા ન રહી જાય તેમ. તો આ બધું મિક્સ કરી લઉં. ફ્રેન્ડ્સ, આ બધું મેં મિક્સ કરી દીધું છે. હવે ધીમા ગેસે આને ચડવા દઈશું. સ્લો જ ગેસ રાખવાનો, ફૂલ નથી રાખવાનો. ફ્રેન્ડ્સ, આને સતત હલાવતા જ રહેવાનું ધીમા તાપે, એટલે નીચે લોટ બેસી ન જાય. 9-10 મિનિટ થશે આને તૈયાર થતા, પણ ગેસ લો જ રાખવાનો. ફ્રેન્ડ્સ, આનાથી હજી ઘટ્ટ થોડુંક થવા દેવાનું છે. ત્યાં સુધી ધીમા તાપે એને હલાવવાનું છે. હજી થોડીક વાર છે. થોડુંક ઘટ્ટ હજી થવા દેવાનું છે. ફ્રેન્ડ્સ, આવી રીતે એને થાળીમાં સ્પ્રેડ કરી દેવાનું. થાળીને પહેલાં ગ્રીસ કરી દેવાની, પછી આ એમાં નાખીને એને આવી રીતે પાથરી દેવાનું. ઠરે પછી એના રોલ વાળી દેવાના. ફ્રેન્ડ્સ, આમાં 1 પાવડું તેલ નાખ્યું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે તેમાં નાખી દઈએ રાઈ જીરું. રાઈ જીરું તતડી જાય એટલે એમાં સફેદ તલ નાખી દઈએ. ફ્રેન્ડ્સ, હવે તેમાં લીલા મરચાં નાખી દઈએ, લીમડો નાખી દઈએ, બધું મિક્સ કરી દઈએ. હેલો ફ્રેન્ડ્સ, તો તૈયાર છે મારી ખાંડવી. કેવી થઈ તે મને કોમેન્ટ કરીને કહેજો. અને જો નાસ્તો કરવો હોય તો હાલો મારા ઘરે. છે ને સરસ મારી ખાંડવી તૈયાર. ફ્રેન્ડ્સ, મારે વાસણ હજી ઉટકવાના બાકી છે, તો પહેલાં મારા વાસણ ઉટકી લઉં. બપોરે બહુ તડકો હતો એટલે રહી ગયા. તો ચાલો હું વાસણ મારા પહેલાં સાફ કરી લઉં. ફ્રેન્ડ્સ, વાગ્યા છે રાતના 8 અને મારો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. રસોઈની હજી વાર છે, પણ ત્યાં સુધી મારો આ થોડોક હાર બાકી છે, થોડોક જ બાકી છે. એ કમ્પ્લીટ કરી લો પછી રસોઈ કરો. અને હા, મારો જો તમને બ્લોગ ગમતો હોય, મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. અને હા ફ્રેન્ડ્સ, મારા બ્લોગ તમને થોડાક નહીં ગમતા હોય પણ ચલાવી લેજો. હજી નવું છે, મને શીખતા થોડીક વાર લાગશે. ત્યાં સુધી મારો સાથ દેજો. અને હા, લાઈક જરૂર કરજો. ત્યાં સુધી તમને બધાને મારા જય સ્વામિનારાયણ.